અને હવે તમને સુરતની તસવીર બતાવી છે। સુરત શહેરમાં પૂર બાદ ખાડારાજ, જ્યાં જુઓ ત્યાં ખાડા જોવા મળે છે। ખાડારાજથી હવે લોકો પણ ખૂબ પરેશાન છે। કડોદરા સારોલી રોડ એ આખો જ ધોવાઈ ગયો છે, જેમાં દર વર્ષે વરસાદમાં આ જ પ્રકારની સમસ્યા સર્જાય છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે। વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। રસ્તા પર ખાડાઓથી અકસ્માતનું જોખમ પણ ખૂબ વધી ગયું છે। સુરતમાં ખાડીપુરે તો સુરતીવાસીઓને હેરાન કર્યા। હવે ખાડીપુર બાદ ખરાબ રોડ રસ્તા છે તે સુરતીવાસીઓની કમર તોડી રહ્યા છે। અત્યારે આપણે સુરતના કડોદરા હાઈવે પર છે, જોઈ શકાય છે કે કઈ રીતના જે દ્રશ્યો છે સારોલી કડોદરા રોડના જાણે ડિસ્કો રોડ બની ગયો એ પ્રમાણેના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। વાત કરીએ તો શહેરથી અને ગ્રામ્ય માર્ગને જે જોડતો મુખ્ય માર્ગ છે તે જ આ જે કહેવાય કે તેનો ભાગ છે તે આખો જે ખોડાઈ ગયો છે। લોકોને ભારી હાલાકી સામનો કરવાનો વારો આવી રહ્યો છે। લોકો છે તે વહેલી સવારે કામે ધંધે જતા હોય, સમયસર પહોંચવાનું હોય, પરંતુ ખરાબ રોડ રસ્તાના કારણે વાહનો ધીમે હંકાઈને ચલાવવાની નોબત આવી છે। સાથે જ વાત કરીએ તો વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। દર વર્ષે આ રોડની સમસ્યા છે। જ્યારે વરસાદ વરસે છે ત્યારે સુરતના રોડ રસ્તા છે તે બદથી બદતર બનતા હોય છે। મહાનગરપાલિકા તરફથી સારા રોડ રસ્તા આપવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ જ છે અને સુરતીવાસીઓને કમર તોડનો સામનો છે તે દર ચોમાસાએ કરવો પડી રહ્યો છે। ત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના જાણે ડિસ્કો રોડ બન્યો હોય એ પ્રમાણેના દ્રશ્ય છે તે સુરતના રોડ રસ્તા પર દેખાઈ રહ્યા છે। અનેક લોકોને ભારી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વહેલી તકે મહાનગરપાલિકા આ રોડ રસ્તા રિપેર કરે તેવી લોકોની માંગ ઉઠી રહી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ।